સ્વામિનારાયણ ભગવાનનો એક સત્સંગી, જુવાની ઉંમર અને એમના લગ્ન નક્કી થયા એટલે જાણ લઈને ગયા. હવે પોતે પાકો સત્સંગી, મહારાજનો આશ્રિત, એટલે ગળામાં કંઠી પહેરે, કપાળમાં તિલક ચાંદલો કરે. જાણ લઈને આવ્યા ને વરાજો મંડપમાં બેઠો અને જે કાંઈ વિધિ વિધાન હશે એ બધા થયા. અને પછી આવે ને કન્યા પધરાવો સાવધાન, એટલે આમે સાવધાન થઈ જાવ ને જીવનમાં સાવધાન થઈ જાવ. અને કન્યાને આવવાનો સમય થયો, પણ એની પહેલા એ વરરાજાના જે સાસુ સસરા હતા એ ત્યાં એવાને એને કીધું કે તમે આ સ્વામિનારાયણની કંઠી કાઢી નાખો અને તમે આ તમારો તિલક ચાંદલો ભૂસી નાખો, તો અમે અમારી દીકરી તમારી સાથે પરણાવીએ, બાકી તમારી સાથે પરણાવીએ નહીં. એટલે આ જુવાનીઓ કે પણ તમારે આવું કરવું હોય તો પેલા કહેવાય. અત્યારે અમે જાણ લઈને આવી ગયા, આપણે એટલા સમય સુધી સંબંધ રાખ્યો, રૂપિયો નારિયેળ દેવા એવા, તમે આવ્યા ગયા, અમે આવ્યા ગયા. તમને ખબર જ હતી કે હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું, તિલક ચાંદલો કરું છું, કંઠી પહેરું છું, તો તમારે એ સમયે કહેવાય, પેલા કેવું જોઈએ. અત્યારે હવે જાણ આવીને તમે અત્યારે કયો એટલે આખી એ અમે કઈ ન જાણીએ. તમે કંઠી કાઢશો અને તિલક ચાંદલો ભૂજશો તો અમારી દીકરી પરણાવશું, બાકી પરણાવવાની થતી નથી. અને આ તો ભાઈ ખુમારી વાળો હોય છે, તરત જ લગ્નના મંડપમાં ઊભો થઈ ગયો. તો આ હું હાયલો, મારે કઈ પેઢી નથી અને એ સમયમાં કઈ શોર્ટેજ નહોતી, એટલે ભાઈ ઊભો થઈ ગયો. અત્યારે તો કોઈ ઊભો થઈને હાલતો થાય તો આખી જિંદગી કોરો રહી જાય. શોર્ટેજ રહી ને અત્યારે. આ વરરાજો ઊભો થઈ ગયો, કાંઈ નહીં તો હું તમ તારે જાઓ, મારે કઈ એવું કઈ નથી લગ્ન કરવા. પછી તો બધા સગા સંબંધીઓ ભેગા થઈ ગયા અને બધું બેસતું કર્યું. દીકરીના મા બાપ હતા, સાસુ સસરા, એને કીધું ભાઈ આમાં આપણા કુળની લાજ જાય, પરિવારની આબરૂ જાય, આ બધું સારું ન કહેવાય. જાણ અહીંયા આવી ગઈ ને પછી પાછી જાય એ સારું ન કહેવાય. એટલે સમજાવ્યા અને પછી સાસુ સસરાએ પાછું કીધું વરરાજાને, તો જો ભાઈ તમે ખાલી એક કામ કરો, આ સત્સંગ નો છોડો તો કાંઈ નહીં, તમારી કંઠી કાઢી નાખો ને તિલક ચાંદલો ભૂસી નાખો, એ પણ ખાલી આજનો દિવસ. કાલથી તમને જેમ સારું લાગે એમ તમે બધું કરજો, આજનો દિવસ અમે આ કહીએ એ પ્રમાણે કરો. લાવડાએ કીધું જો મારાથી કંઠી નહીં નીકળે અને તિલક ચાંદલો નહીં ભૂસાય, તમારે દીકરી પરણાવી તો પરણાવો, નહીતર તો હું જાઉં છું, થોડાક દિવસમાં બીજા લગ્ન થઈ જાય, મારી ઉપાધિ કરતા નહીં તમ તારે. એટલે પછી ગામના બધા લોકો ભેગા થયા, ભાઈ આમાં તો ગામની આબરૂ જાય, તમે આવું કરોમાં વાતું થાય ચારેય બાજુ કે ફલાણા ગામમાંથી જાણ પાસી ગઈ એમનો, એટલે તમે આ બધું રેવાઈ ગયો. એટલે પાછા સાસુ સસરાએ કીધું કે તો જમાઈ તમે એક કામ કરો, ખાલી આ વિધિ પૂરી થાય ત્યાં સુધી તમે તમારી કંઠી કાઢી નાખો અને તિલક ચાંદલો ભૂસી નાખો, નાનું લોહી વીકળું. તમે શું વારે વારે મંડી પડ્યા, તિલક ચાંદલો ભૂસી નાખો, કંઠી કાઢી નાખો. કોની એક વાત, આ કંઠી નહીં નીકળે એટલે નહીં નીકળે અને તિલક ચાંદલો નહીં ભૂસે એટલે નહીં ભૂસે. દીકરી પરણાવી તો પરણાવો, ને તર આ હેલો. સાસુ સસરાને છું આવે એમ નહીં માને. એટલે એના સાસુ માતા એને કીધું કે તો જમાઈ તમે એક કામ કરો, આપણે જો તિલક ચાંદલો ભૂસવો નથી, કંઠી કાઢવી નથી, ખાલી તમે એટલું બોલી જાઓ કે સ્વામિનારાયણ મારો ધણી નહીં, તો અમારી દીકરી તમને પરણાવીએ. એટલે એલો વરરાજો કહે કે તમારી બાજુમાં કોણ ઊભું છે? હવે એના બાજુમાં સસરા ઊભા હતા, દીકરીનો બાપ. તો કે આ તો મારા ધણી છે. સાસુમાં કહે તો તમે ખાલી એકવાર એમ કહેજો આ મારો ધણી નહીં, તો હું લગ્ન કરું. સાસુમાં કહેતી એમ કઈ કહેવાતું હશે, જીવતા છે ને. અને ત્યારે ઓલા યુવાને કીધું કે તમારો આ
ખાલી આઠાના વાળો ધણી છે તોય તમે કહેતા નથી આ મારો ધણી નહીં, મારો બાપ તો અક્ષરધામનો ધણી છે, હું એમ કેમ કહું કે આ ધણી નહીં? દીકરી પરણાવવી તો પરણાવ ને ત્યારે આ હાયલો તો કે જમાઈરાજ રોકાઈ જાવ હાલો પરણાવી. હવે યુવાન કે એમ નહીં, તમારી દીકરી અત્યારે કંઠી બાંધે, સત્સંગી થાય અને હું નિયમ પાડું એ બધા નિયમ પાડે તો લગ્ન કરું. આને સહજાનંદી સિંહ કહેવાય.